નમસ્કાર. મધ્યકાલીન યુગથી લઈને આધુનિક યુગ સુધી દીકરીઓ વિશે ઘણું બધું લખાયું છે. દીકરીઓની સ્થિતિ સમાજમાં ખૂબ જ વિકટ હતી. દીકરી એટલે સાપનો ભારો અને સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ, આવી બધી કહેવતો પ્રચલિત હતી. દીકરીઓને ભણવા દેવામાં આવતી નહોતી, દૂધ પીતી કરવામાં આવતી, દહેજ પ્રથા હતી, બાળ લગ્ન કરી દેવામાં આવતા, સતી પ્રથા, ઘણા બધા. સામાજિક વિજ્ઞાનમાં તમે ભણ્યા હશો, એના પરથી ખ્યાલ આવે છે કે દીકરીની દશા સમાજમાં ખૂબ જ ખરાબ હતી. ધીમે ધીમે આ બાબતમાં જાગૃતિ આવી અને સમાજ સુધારકો, સાહિત્યકારો, વિદ્વાનોએ દીકરીઓની સુધારાનું બીડું ઝડપ્યું અને તેને કારણે દીકરીઓ વિશેના સમીકરણો બદલાયા અને નવા વાક્યો જાણવાના મળ્યા કે દીકરી ઘરની દીવડી, દીકરી એટલે અજવાળું, દીકરી લક્ષ્મીનો અવતાર. આમ દીકરી વિશે ઘણું બધું સારું પણ કહેવાયું અને લોકોમાં જાગૃતિ આવી. અને આજની પરિસ્થિતિમાં જોઈએ તો દીકરીની સ્થિતિ ઘણી સારી એવી સુધરી છે. તો દીકરી એ પણ દીકરા જેવું કામ કરી શકે છે, એવા જ વિષયને લઈને એક કાવ્ય આજે આપણે માણવાના છે, જે લોકગીત છે. કાવ્ય 21 તેજમલ. લોકગીત છે એટલે એના કોઈ કવિ હોતા નથી. શત્રુઓની ફૌજ પોતાના રાજ્ય પર ચડી આવે છે, પણ પુત્રહીન વૃદ્ધ ઠાકોર સાત દીકરીએ પણ આજ પોતાને વાંજીઓ સમજી નિરુપાય બની રડે છે. ગામની રક્ષા કરનાર કોઈ નથી, ત્યાં તો બાપુની મૂંઝવણ જોઈને તેજમલ નામની દીકરી પુરુષ વેશે શસ્ત્રો સજી રણે ચડે છે. જે ફૌજમાં પોતે લડવા જાય છે, તેમાં પોતાની ચતુરાઈથી સ્ત્રીત્વના તમામ લક્ષણો છુપાવે છે અને વિજય મેળવી એ વીરાંગના બની પાછી આવે છે. દાદા અને તેજમલ તથા સેનાની પુરુષ અને તેજમલના સંવાદોમાં સ્ત્રી પુરુષના સ્વભાવ લક્ષણોનું રમ્ય ચિત્ર મળે છે. સ્ત્રીના વીરત્વ અને મહત્તાનું પણ આ ઉત્તમ લોકગીત છે. શત્રુઓની ફૌજ પોતાના રાજ્ય ઉપર ચડી આવે છે અને દાદો અને કાકો ખૂબ ચિંતામાં છે કે આપણા ઘરે તો કોઈ દીકરો નથી, તો આ શત્રુઓ સામે લડવા માટે કોણ જશે, આપણા ગામની રક્ષા કોણ કરશે. આમ વિચારીને બંને મૂંઝાય છે. ત્યારે દીકરી પુરુષ વેશ સજીને દાદાને હિંમત આપે છે કે હું ચતુરાઈથી મારા સ્ત્રીત્વના તમામ લક્ષણો છુપાવીને વીરાંગના બનીને દુશ્મનો સામે લડવા જઈશ અને આપણા ગામનું રક્ષણ કરીશ અને આપણા કુટુંબની ઇજ્જત વધારીશ. એવું કંઈક વિષય વસ્તુ આ કાવ્યમાં આપણે માણવાના છીએ. તો જોઈએ કાવ્ય ગાન કરું છું. ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઈ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે, કાકો વાંચે દાદો રહ રૂએ રે, ઉપર વાડેથી તેજમલ ડોકાણા રે, શીદને રૂવો છો દાદા, શું છે અમને કોને રે, દળકટ કાવ્યો છે દીકરી વારે, કોણ ચડશે રે, સાત દીકરીએ દાદો વાંજીઓ કે વાણો રે, હૈયે હિંમત રાખો દાદા, અમે વારે ચડશું રે, માથાનો અંબોડો તેજમલ અચતો કેમ રહેશે રે, માથાનો અંબોડો દાદા મોડીડામાં રહેશે
કાનના અકોટા તેજમલ અચતા કે મોરે શેરે કાનના અકોટા દાદા બોકાના માર શેરે હાથના ત્રાજવા તેજમલ કેમ છતારે શેરે હાથના ત્રાજવા દાદા બાયલડી માર શેરે પગના ત્રાજવા તેજમલ કેમ અછતારે શેરે પગના ત્રાજવા દાદા મોજડિયું માર શેરે દાંત રંગાવેલ તેજમલ અચતા કે મોરે શેરે નાના હતા ત્યારે મોસાળ ગયા રે ખંતીલી મમ્મીએ દાંત રંગાવ્યા રે નાક નીંદાવેલ તેજમલ અચતા કેમ રહેશે રે અમારી માતાને અમે ખોટ ના હતા રે નાના હતા તે નાક નીંદાવ્યા રે ચાલો મારા સાથી આપણે સોની હાટે જઈએ રે સોની હાટે જઈને અસતરી પારખીએ રે પુરુષ હશે તો એના બે રખડે મન મોશે રે અસતરી હશે તો એના ઝૂલમણે મન મોશે રે સંદા સાથીડાએ ઝૂમણા મોલવ્યા રે તેજમલ ઠાકોરિયાએ બેર ખામોલવ્યા રે ચાલો મારા સાથી આપણે વાણી હાટે જઈએ રે વાણી હાટે જઈને અસતરી પારખીએ રે પુરુષ હશે તો એના પાઘડીએ મન મોશે રે અસતરી હશે તો એના ચૂંદડીએ મન મોશે રે સંધા સાથીડાએ ચૂંદડિયું મોલવ્યું રે તેજમલ ઠાકોરિયાએ મોડી ડામોલવ્યા રે તેજમલ ઠાકોરે જૂદમાં પહેલો ગા દીધો ને સૌ સાથીડાએની પાછળ ગાયા રે દડકટ વાળી તેજમલ ઘરે પધાર્યા રે દાદે ને કાકે ને મોતીડે વધાવ્યા રે ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે ઉગમણી ધરતી એટલે કે પૂર્વ દિશા પૂર્વ દિશામાં સૂર્ય ઉગે એટલે એને ઉગમણી ધરતી ઉગમણી દિશા કહેવાય ઉગમણી દિશા તરફના કોઈ પ્રદેશમાંથી દાદા ઉપર કોરા કાગળ આવે છે અને કોરા કાગળ આવે તો એમ સમજવું કે કોઈ શત્રુનો બોલાવો છે કોઈ શત્રુ યુદ્ધ માટે લલકારે છે એટલે દાદા સમજી ગયા અને એમને દુઃખ થયું તેથી એમણે એ કાગળ ડેલીમાં વંચાવ્યા ડેલી એટલે એમની જે હવેલી હતી તેમાં બધા જ ઘરના જે કંઈ કુટુંબના માણસો હતા તે બધાને વંચાવ્યા કાકો વાંચે અને દાદો રહ રૂવે એટલે કે ખૂબ જ રડે છે દુષ્કા ભરી ભરીને રડે છે એટલે ઉપરવાડે એટલે કે ઉપર અગાસી પરથી જે તેજમલ ડોકાવીને કહે છે એ ઉપર હતી ત્યાંથી ડોકાવીને કહે છે કે સિદ્ધને રૂઓ છો શા માટે સિદ્ધને તળપદો શબ્દ છે કે શા માટે રડો છો દાદા
શું છે? અમને કહો ને, મને કહો ને. એટલે દાદા કહે છે કે દળ કટક આવ્યું દીકરી. આપણા ગામ ઉપર લશ્કર, કટક એટલે લશ્કર, દળ એટલે ટોળી, લશ્કરનું એક ટોળું આપણા ગામે પાદરે આવી પહોંચ્યું છે. અને આપણા ઘરે તો કોઈ દીકરો નથી, તો વહારે કોણ ચડશે? વહારે ચડવું એટલે મદદ કોણ કરશે? ઘરમાં 7 દીકરીઓ છે, પણ મારે એક પણ દીકરો નથી. તેથી જાણે કે આજે મને એવું લાગે છે કે હું વાંઝ્યો છું. એટલે તેજમલ એમને સમજાવે છે કે દાદા, તમે હિંમત ના હારો, અમે વારે ચડશું, હું તમને મદદ કરીશ. એટલે દાદા પૂછે છે કે તું તો એક સ્ત્રી છે, અને તારા સ્ત્રી તરીકેના જે કંઈક લક્ષણો છે એને તું કેવી રીતે છુપાવીશ? સૌ પ્રથમ તો તારા માથાનો અંબોડો જે મોટો છે, લાંબા વાળ છે, એને કેવી રીતે છુપાવીશ? ત્યારે તેજમલ કહે છે કે માથાનો અંબોડો હું મોડીડામાં છુપાવી દઈશ. મોડીડા એટલે કે પાઘડી, ફેંટામાં છુપાવી દઈશ. અને કાનના અંકોટા શેમાં છુપાવશે? કાનના અંકોટા તેજમલ બોકાનામાં, એટલે કે જે બનશે નાક, મોઢા અને કાન ઉપર જે કપડું બાંધશે તેમાં એ છુપાવી દેશે. હાથના ત્રાજવા એટલે કે છૂંદડા છૂંદાવવામાં આવે હાથ ઉપર. અત્યારે આપણે જેને ટેટુ કહીએ છીએ, એ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં લીલા કલરના આવા છૂંદડા છૂંદાવતા સ્ત્રી અને પુરુષો બધા જ. તેજમલે પણ આવા છૂંદડા છૂંદાવેલા હતા. સ્ત્રીઓ માટેના અલગ છૂંદડા હોય, એટલે કોઈ પણ જોઈ તેને ખબર પડી જાય કે આ સ્ત્રી છે. તો એ હાથના છૂંદડા તો કેવી રીતે છુપાવશે? ત્યારે તેજમલ કહે છે કે હું એને બાંયમાં છુપાવી દઈશ. અને પગમાં પણ જે ત્રાજવા છે, પગમાં પણ જે છૂંદડા છૂંદાવેલા છે, એને કેવી રીતે છુપાવશે? ત્યારે તેજમલ કહે છે કે હું મોટી લાંબી મોજડી પહેરીશ અને તેમાં છુપાવી દઈશ. અને નાની હતી ત્યારે મોસાળમાં ગયેલી, અને એની ખંતીલી મામીએ હોશીલી, ખંતીલી એટલે મામીએ એના દાંત રંગાવેલા હતા, તે દાંત કેવી રીતે છુપાવશે? દાંતને ગુલાબી કલરથી રંગી દેવામાં આવતા નાના હોય ત્યારે, નાની બાળકી હોય તો, છોકરીને જ ખાસ, એટલે એનું લક્ષણ છે. તો એને તું કેવી રીતે છુપાવશે? અને નાક વિંધાવેલા છે, નાની હતી એ ખોટની હતી, એટલે કે એ લોકોના ઘરમાં કોઈક બાળક ન હતું, ત્યારે એમની મમ્મીએ, એમની માએ, તેજમલની માએ એને ખોટની સમજીને નાક વિંધાવેલું હતું. તે કેવી રીતે છુપાવશે? ત્યારે તેજમલ એ બધાના જવાબો આપીને પછી સાથીદારોને, બધી પોતાની બહેનપણીઓને તૈયાર કરે છે અને કહે છે કે ચાલો આપણે, એ ઉત્સાહમાં આવી જાય છે. એટલે જ મેં જ્યારે ગાયું આ લોકગીત ત્યારે પણ અહીંથી આખો રાગ બદલી નાખ્યો. તો એમ કે છે કે બધી બહેનપણીઓને, સાથીઓને કહે છે કે ચાલો આપણે સોની હાટે જઈએ. હાટ એટલે બજાર. અને સોની બજારમાં જઈને સ્ત્રી છે કે પુરુષ તે માટેની ઓળખાણ કરીએ. પુરુષ હશે તો એના 2 રખડે મન મોશે. 2 રખડે એટલે કે કડું એ લેશે. અને જો સ્ત્રી હશે તો ઝુલમણે એટલે કે કાનમાંના ઝુમણા લેશે. બધા સાથીઓએ કાનમાંના ઝુમણા લીધા, પણ તેજમલ ઠાકોરે બેરખા મૂલવ્યા, એટલે કે કડા લીધા. એ પુરુષ તરીકે રહેવા માંગે છે, પુરુષ જેવી હિંમત, શક્તિ મેળવવા માંગે છે. એટલે બધા જ એવા એના લક્ષણો બતાવવા માંગે છે. એટલે ચાલો આપણે બધા વાણિયાની બજારે જઈએ. વાણિયાના બજારમાં જઈને સ્ત્રી પારખીએ, એટલે કે સ્ત્રીની ઓળખાણ કરીએ. પુરુષ હશે તો એ પાઘડી લેશે, અને સ્ત્રી હશે તો ચૂંદડી લેશે. બધા સાથીઓએ ચૂંદડી લીધી, અને તેજમલે મોડીડા એટલે કે માથામાં પહેરવાની પાઘડી લે છે. તેજમલ ઠાકોરે જ યુદ્ધમાં પહેલો ઘા કર્યો. હિંમતથી યુદ્ધ કરતા કરતા એ આગળ વધે છે અને દુશ્મનોને લલકારે છે, અને પહેલો ઘા એ જ કરે છે. અને બધા જ સાથીદારો એની પાછળ ધાયા, એટલે કે દોડે છે. તેજમલને યુદ્ધમાં હિંમતથી સામનો કરતી જોઈને બધા સાથીઓમાં પણ હિંમત આવી જાય છે, અને એ પણ એની પાછળ યુદ્ધ કરવા માટે ધસી જાય છે. દળકટકવાળી તેજમલ ઘરે પધારે છે. દળકટક એટલે લશ્કર ને પાછું મોકલીને, લશ્કરને હરાવીને એ પાછી જ્યારે ઘરે ફરે છે, ત્યારે દાદો અને કાકો એને મોતીઓથી વધારે છે. ગુજરાતી લોકગીતોમાંથી આ લીધેલું છે. અસ્તુ.